દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાનો સીધો પ્રભાવ હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પડતો જોવા મળી શકે છે, કારણ કે નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ફક્ત ફ્યુઅલ નહીં પરંતુ દૂધ, શાકભાજી, ગ્રોસરી, ઓનલાઈન ડિલિવરી અને એફએમસીજી પ્રોડક્ટ સહિત અનેક વસ્તુના ભાવ હવે વધી શકે। લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થતાં કંપની પર દબાણ વધ્યું છે અને બીજી તરફ અમદાવાદ સહિત અનેક શહેરોમાં સીએનજી અને ઈંધણના ભાવ વધારા સાથે વિરોધ પણ તેજ બન્યો છે। પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો। હવે રોજિંદી વસ્તુઓ બનશે મોંઘી। મોંઘવારીનો વધુ એક ઝટકો તૈયાર। ફ્યુઅલ મોંઘું તો બધું મોંઘું। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો થયો છે, પરંતુ આ વધારો માત્ર વાહન ચાલકો પૂરતો મર્યાદિત નથી, કારણ કે દેશની સપ્લાય ચેઇન મોટાભાગે રોડ અને ટ્રાન્સપોર્ટ પર આધારિત છે। એટલે કે ડીઝલ મોંઘું થાય તો માલ વાહન ખર્ચ વધે છે અને તેનો સીધો પ્રભાવ બજારમાં વેચાતી વસ્તુઓના ભાવ પર પડે છે। પેકેટ ફૂડ અને ગ્રોસરી પર અસર। જ્યાં એફએમસીજી કંપનીઓએ વધતા ઓપરેશનલ અને લોજિસ્ટિક ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી છે। બિસ્કિટ, નૂડલ્સ, સ્નેક્સ, ખાદ્ય તેલ, પેકેટ બંધ ખાદ્ય પદાર્થો અને પીણા જેવી વસ્તુઓના પરિવહનમાં ભારે ખર્ચ થાય છે। કંપનીઓના કુલ ખર્ચમાં 6 થી 10% હિસ્સો માત્ર લોજિસ્ટિક્સનો હોય છે અને ડીઝલના ભાવ વધતા હવે આ પ્રોડક્ટ્સ મોંઘા થવાની શક્યતા વધી રહી છે। દૂધ અને દૂધની વસ્તુઓ થશે મોંઘી। અમૂલ અને મધર ડેરી જેવી કંપનીઓએ તાજેતરમાં દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે, જેનું એક મુખ્ય કારણ પરિવહન અને ઓપરેશનલ ખર્ચમાં વધારો ગણવામાં આવી રહ્યો છે। હવે દૂધ મોંઘું બનતા દહીં, પનીર, બટર, ચીઝ અને આઈસ્ક્રીમના ભાવ પણ વધી શકે છે। ભારતમાં શાકભાજી, ફળો, અનાજ અને દાળોની સપ્લાય મોટાભાગે ટ્રકો મારફતે થાય છે। ડીઝલ મોંઘું થતાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થાય છે અને આખરે આ બોજ ગ્રાહકો પર આવે છે। અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો ફ્યુઅલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે તો રસોડાનું માસિક બજેટ પણ વધુ બગડી શકે છે। ખેડૂતો પર વધશે ખર્ચનો બોજ। ખેડૂતો ટ્રેક્ટર, સિંચાઈ પંપ, કાપણી મશીન અને માલવાહન માટે મોટાભાગે ડીઝલ આધારિત સાધનોનો ઉપયોગ કરે છે, એટલે ડીઝલ મોંઘું બનતા ખેતી ખર્ચમાં પણ વધારો થશે અને ખેતી ખર્ચ વધે એટલે અનાજ અને ખાદ્ય પદાર્થો મોંઘા બનવાની શક્યતા વધુ વધી જાય છે। ઓનલાઈન ડિલિવરી પણ મોંઘી પડશે। ફૂડ ડિલિવરી, કુરિયર અને ઈ કોમર્સ કંપનીઓ માટે પણ ફ્યુઅલ ખર્ચ મોટું પરિબળ સાબિત થશે। છેલ્લા માઇલ ડિલિવરીની અંદર ખર્ચ વધતા હવે ગ્રાહકોને વધુ ડિલિવરી ચાર્જ ચૂકવવો પડી શકે છે। કંપનીઓ ડિસ્કાઉન્ટ ઘટાડી શકે છે, મિનિમમ ઓર્ડર વધારશે, સર્વિસ ચાર્જ પણ વધારશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ। અમદાવાદમાં સીએનજીના ભાવમાં વધારો થયો તો રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો। યુનિયનના જણાવ્યા અનુસાર રાજ્યમાં લાખો ડ્રાઈવરો વધતી મોંઘવારીથી પ્રભાવિત થઈ રહ્યા છે। લાખ રિક્ષા ચાલકો છે, ત્યારે ગુજરાતભરના 15 લાખ રિક્ષા ડ્રાઈવરો છે, એ મૂળભૂત સીએનજી ઉપર નભે છે। સીએનજીનો 1 પણ રૂપિયો વધે તેની માઠી અસર રિક્ષા ચાલકો ઉપર પડતી હોય છે। જ્યારે જોવા જઈએ 1 મહિનાની અંદર 2 વખત જે ભાવ વધારો થયો છે, પહેલાં 1 રૂપિયા 50 પૈસા અને ગઈકાલે 2 રૂપિયા અને 20 પૈસા 25 પૈસા, તો આ ભાવ વધારાની માઠી અસર પડી છે। અમારો સખત શબ્દોમાં આ વિરોધ છે। અમારી સરકારને વિનંતી છે કે સીએનજી ગેસનો ભાવ પાછો લેવામાં આવે। ફ્યુઅલ ભાવ વધારા મુદ્દે રાજકીય માહોલ પણ ગરમાયો છે। વિપક્ષે કેન્દ્ર સરકાર પર નિશાન તાકતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં વધારો નથી, છતાં દેશની જનતા પર મોંઘવારીનો બોજ નાખવામાં આવી રહ્યો છે। क्योंकि इंटरनेशनल मार्केट में जो कच्चा तेल का रेट है आज उन्होंने रेट नहीं बढ़ाए, लेकिन वार के नाम पर रेट बढ़ाकर जो लोगों के साथ खिलवाड़ कर रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी और केंद्र सरकार। आज जो इमीडिएट रेट जो बढ़े पेट्रोल, डीजल और सीएनजी का, वो इमीडिएट कम करना, लोगों को उसका बेनिफिट देना। તો પેટ્રોલ ડીઝલના વધેલા ભાવ હવે માત્ર પેટ્રોલ પંપ સુધી મર્યાદિત નથી રહ્યા, પરંતુ તેની અસર સીધી રીતે રસોડા, ખેતી, ટ્રાન્સપોર્ટ, ઓનલાઈન સર્વિસ અને રોજિંદા ખર્ચમાં જોવા મળી શકે છે। આવનારા દિવસોમાં મોંઘવારી વધુ વધશે કે સરકાર રાહત આપશે તેના પર સૌની નજર ટકેલી છે। બ્યુરો રિપોર્ટ, TV9।